જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવા 9 વાગ્યા છે. સવારના ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને મમ્મી ગયા છે માતાજીના મઢે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે સવા 9 વાગે. સ્વાગત છે તમારા બધા સોનીના બ્લોગમાં. અને હું પણ રેડી થઈ ગઈ છું, નાહી ધોઈ દેવાથી થઈ ગયા છે, નાસ્તો બધું થઈ ગયું છે, કામ બધું થઈ ગયું છે. હું પણ જાઉં છું માતાજીના મઢે. તો તમારે આવવું હોય તો ચાલો દર્શન કરવા. આવું છે ને બધા? ચાલો રેડી થઈ જાઓ. ચા પાણીના વાસણ બાકી છે ઉટકવાના, બાકી બીજા બધા થઈ ગયા છે, કામ થઈ ગયું છે. ચાલ ફટાફટ દર્શન કરવા જાય. તો હું આવી ગઈ છું માતાજીના મંદિરે, અમારા મઢે. તો ફટાફટ આપણે દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરવા કેટલું મસ્ત છે અને ઝાડવા બાળવાથી તમને ઝાડવા પણ દેખાડીશ, મસ્ત છે. તો ચાલો દર્શન કરીએ. આપણે તમને બતાવું જ છું આ ઘડીએ. જય માતાજી. દ્વાર લાઈટ મમ્મી તો આવી ગયા છીએ આપણે મંદિરે માતાજીના. અને ફટાફટ હું વાળી પણ લઉં થોડુંક, કારણ કે ઓલું હોય ને ઉંદેડા ને અહીંયા જે રહે છે એ તો વાળે જ છે, બધું સરસ રાખે છે. પણ હું આવી છું તો થોડુંક હું પણ સાફ કરી લઉં. માતાજીનો લાવો લઈ લે તો ફટાફટ હું વાળી લઉં બધું, પછી તમને બતાવું. ફ્રેન્ડ્સ તો ચાલો આપણે એન્ટર થાય. જય માતાજી. તો માતાજીનું મઢ મસ્ત મજાનું મેં વાળી લીધું છે. ઝાડા લાઈટ વહી ગઈ છે, ઝાડા મસ્ત બધે પાડી લીધા, ઝાડું કાઢી લીધું. અને આમ પકડામાં ફ્રેન્ડ્સ તો પગે લાગી લેજો તમે બધા, પણ આરતી લઈ લેજો. માતાજી તમને બધા એને સાજા નરવા રાખે. મારી મમ્મીને કદાચ નહીં આવડ્યું, એ હરખું નથી આવડતું, એટલે સોરી. પગે લાગી લેજો બધા. મસ્ત મજાના દીવાબત્તી થઈ ગયું છે માતાજીનું. હે માં હવની હારે રહેજો. તો પગે લાગી લીધું. ચાલો હવે ઘરે જાય, થોડીક અહીંયા બેસીએ. કેટલા મસ્ત ઝાડવા છે. મને ઝાડવા બહુ જ ગમે. આંબો ને તુવેર ને પછી કોયલ વેલ, આને કોયલ વેલ કહેવાય. અને અહીં જો ચકલીને પાણી પીવાનું, ચકલી બેઠી જો આમે છે ને ચકલી. બહુ મજા આવે કા આવું જોવાની, મને બહુ ગમે. ચકલી ફરી અહીંયા આવી પાણી પી લે, ઉડી ગઈ. અહીંયા તો માતાજીનું મઠ છે, આપણે દર્શન કરી આવ્યા. વેલ મની પ્લાન્ટ. અને ફ્રેન્ડ્સ મેં તમને ગયા વિડીયોમાં કહ્યું હતું ને, આવી રીતે લસણ આપણે રાખવાનું એટલે આખું વરસ હાલે કાંઈ ન થાય. અને આ ચકલીના માળા છે ને, કેવું મજા આવી જાય. આવી ગઈ ને તમને મજા? તો એમ છે તે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય, જય સ્વામિનારાયણ. તો હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે બેસવા આવી છું, પણ અહીંયા તો કંઈક અલગ જ હવામાન છે. આ ગેમનું નામ શું કહેવાય? બિસ્કિટ. બિસ્કિટ. તો મેં કોઈ દી નથી જોઈ, હું તમને બતાવું. બિસ્કિટ રમીએ આપણે. બિસ્કિટ ખાવી છે પણ મારે રમવી નથી. ડબલ ડબલની જોડી કરવાની હે.
જેવી કેવી મજા આવે. ચાલો તમે પણ રમવા. ગાઈસ તો આજે મેં મંગળસૂત્ર પહેર્યું છે. કેવું લાગે? સરસ જ લાગે છે. તો મારે તમને ખાસ વાત કીધા તો હું ભૂલી જ ગઈ કે આજે દસમ છે અને આજે છે મારા પપ્પાનું શ્રાદ્ધ. તો બસ હવે તૈયારી ચાલે છે. ખીર કરવી છે, ભીંડાનું શાક કરવું છે, બસ એવું કંઈક કરવું છે. મંદિરે જયા તો બધા દર્શન કર્યા ને, તો ભાઈ મંદિરે વાયરું બધું સાફ કર્યું અને ધોવા કરવાનું હતું. મમ્મી અહીંયા લઈ આવ્યા છે અને તડકો બહુ જ છે. વરસાદ અંધારે તો થાય છે પણ આવતો નથી. તો મમ્મી શું કરે, શું સુધારે છે, ચાલુ જોઈએ. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે ને, તો ખીર ને રોટલી ને એવું કરવાનું ને. હા, પછી શ્રાદ્ધ નાખી દઈએ. હાલો ભીંડાનું શાક ને રોટલી જમવા બધાય. હજી તો થાય છે, કરવાનું તો અહીંયા મસ્ત મારી મમ્મી ઝીણો ભીંડો સુધારી નાખ્યો છે. તો પેલા ખીરની તૈયારી કરશું, પછી શાક મૂકી દઈશું, પછી રોટલી ને ગરમા ગરમ તમે બધા જમવા આવી જજો. કા મમ્મી? બધાય આવો. ફ્રેન્ડ્સ, તો મમ્મીએ લાલ મરચાં પણ મસ્ત મજાના લીધા છે ને, એકદમ તાજા વાડીના હોય એવું. તો ફ્રેન્ડ્સ, મમ્મી હવે રસોઈની તૈયારી કરે છે ને હું ખાઉં છું કેળા. તો ચાલો ફ્રેન્ડ્સ, કેળા ખાવા. પાણી શાક તોડી આવતો બત્તી હું કરતા સાસુ ઉજ્જવલા, ખીર ને રોટલી ખાધા ને ઉજ્જવલા? ભાઈ ઉજ્જવલા આજે આવી હતી અને તેડા આવી હતી. બસ બસ, તને મજા આવી ગઈ ને એમાં મજા અમને આવી. આજે હું ગઈ હતી ભેંસ ને વાડીએ લઈ ગઈ હતી. તો બસ હવે મારે એને બસ બાંધવી છે, પાણી પાવું છે અને ધોવી પણ છે. એક સેક્રેટરી રાખવી છે ભેંસ ધોવા. તો ફટાફટ હું એને ડેલે મારા બાંધી આવું, નહીંતર ભડક છે તો ઉપાધિ થશે. હાય ગાઈસ, તો મસ્ત મારી ભેંસું આવી ગઈ છે અને હું બાંધું છું ભેંસ. વાડીએ લઈ ગઈ હતી પણ બાય ધ વે વાડીએ છે ને રહેતી નથી મારા વગર ક્યાંય. તો વાડીએ ફ્રેન્ડ્સ મારા વગર ભેંસું રહેતી નથી, એટલે ક્યાંથી બોલાતી હતી જલ્દી આવવાનું. પોટી કરે છે ને એટલે અહીંયા રાખી છે, એટલે અંદર મારે કાંઈ વાસીદું કરવું નહીં. તો બસ બધાની પોટી થઈ ગઈ છે અને હવે એક ભેંસ ધોવા માટે મારે સેક્રેટરી રાખવી છે, પાણી પાવું છે ને નિરણ નાખવી છે. આટલું કામ